શું નામ તમારું? જયેશ. જયેશભાઈ, સમાચાર જોતા હશો બધા તો હમણાં ખટાખટ બહુ ચાલ્યું છે. શું કહો છો? રાહુલજી કે છે એમ ખટાખટ ગરીબી દૂર થઈ જશે? નહીં થાય, નહીં થાય, એ તો કે છે ને અમે ઘર દીઠ ₹1,00,000 આપીશું વર્ષે એકવાર, પોસિબલ જ નથી. દર મહિને 8,000 જેવી રકમ આપીશું, ગરીબી રેખાથી બધાને ઉપર લાવી દઈશું. કંઈ નહીં થાય એનાથી. જે નરેન્દ્ર મોદીથી થાય, એસ જયશંકરથી થાય, બીજા બધા નીતિન ગડકરીથી થાય, એ બધા આમની પાસે છે જ નહીં. અરે બુદ્ધિજીવીઓ જ નથી એમ? બુદ્ધિજીવીઓ જ નથી. એટલે શું બોલવું શું નહીં એ જ ભાન નથી. આજે યુકે વાળા આપણને લૂંટી ગયા, બ્રિટેન વાળા, બરોબર. અત્યારે ટાટા વાળા જેગુઆરને બધું લઈ લીધું. ત્યાંની ઓનલાઈન ન્યૂઝ જો, બીજી કેટલી કંપનીઓ લઈ લીધી. જે નોલેજ છે એ આપણે પાછું લઈ લીધું છે. એ ભલે સોનું લઈ ગયા, બીજું બધું આપણે લઈ લીધું છે. આની પાસે પહેલાં તો બુદ્ધિ જ નથી. શું બોલવું શું નહીં બજારમાં એ જ ખ્યાલ નથી. ખ્યાલ આવ્યો? મૂળમાં શું પડ્યું મૂળ જ તમને ખબર નથી. આટલા વર્ષો તમે ભારતમાં ગાળ્યા, તમને બેઝિક, તમને જે મૂળ છે, ઝાડનું મૂળ ક્યાં હોય? મૂળ તમારા હાથમાં હોવું જોઈએ. મૂળ જ હાથમાં નથી તમારા. તમે ઉપર છેલ્લી વાતો કરો છો. એમ તો હું કહી દઉં તમને ₹2,00,000 હું આપીશ, પણ મારા ખીચામાં ₹10 પડ્યા તો ક્યાંથી 2,00,000 આપવાનો? કઈ વિઝન હોવું જોઈએ. બરાબર. આ એસ જયશંકર છે, જબરજસ્ત છે અત્યારે. એની વેલ્યુ કરો, માણસની વેલ્યુ કરો. બરાબર. મોદી 10 વર્ષમાં ક્યાં લઈ ગયા છે, શું નથી થયું? પહેલા ગુજરાતને જુઓ, પછી ઇન્ડિયાને જુઓ, પછી વર્લ્ડને જુઓ. અત્યારે ઈરાન જોડે ટકરાઈને ગ્વાદાર પોર્ટ લઈ લીધું 10 વર્ષની લીઝ ઉપર. એ ધંધા માટે લીધું છે. ભલે એને અદાણીને આપ્યો, અંદાણીને આપ્યો, કોઈ નિસ્બત નથી, પણ આડકતરી રીતે બીજાને, જે નાના માણસને એક ડ્રાઈવર તરીકે જોબ મળશે, એ મહત્વનું છે. જોબ ક્યાંથી ક્રિએટ થાય છે? પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ છે? મતલબ એ નથી. ઈરાનનું પોર્ટ લઈ લીધું એ મેઇન છે. ગ્વાદર પોર્ટ ગ્વાદર પોર્ટ. ઈરાનનું. બરાબર. અને ટાટા વાળાએ તો 2 કદમ આગળ ચાલે તો વર્ષો પહેલા જેગુઆર લઈ લીધી. ટેકનોલોજી નથી આપતા, અમે તમારી પાસે લઈ લેવી, લાવો તમારી કંપની જ અમારી પાસે. હવે બોલો. બેઝિક મૂળ જ ખ્યાલ નથી કે ભાઈ આટલા વર્ષે તમે આટલા વર્ષ રાજ કર્યું તો આ દેશમાં મેન વસ્તુ શું પડી છે? તમારી દ્રષ્ટિએ 4 જૂને કોંગ્રેસ સત્તામાં જ નથી આવવાની. નથી આવવાની. નથી આવવાની. નથી આવવાની. કેમ કે 2 ટર્મ થઈ ગઈ, 5 વર્ષ, 10 વર્ષ થઈ ગયા. જે નવી જનરેશન આવે છે એને ખ્યાલ છે કે ભાઈ મારે કોનો વોટ આપવાનો છે, કોનો નથી આપવો. અને જે આપતા હતા એમને, એમાંથી 10% નીકળી ગયા હોય, ઉંમર લાયક થયા હોય. જે કોંગ્રેસનો બેઝ હતો, ઉંમર લાયક થયા હોય, એમાંથી આગળ જવાનું જ નથી. કેટલી સીટો ભાજપની આવશે? બહુમતી 400 કે પાર? 400 કે એવું આપણે કન્ફર્મ નહીં કહી શકીએ, પણ બહુમતી તો આવશે કદાચ. બહુમતી આવશે. કેમ કે અત્યારે અમેરિકા જોડે ફ્રન્ટમાં વાત કરવી, પેલા પુતિન જોડે વાત કરવી, બધા જોડે વાત કરી. એની પાસે એસ જયશંકર છે અને નીતિન ગડકરીની વેલ્યુ કરો. માણસ શું છે પહેલા એની પાસે જેટલા આજુબાજુ છે ને બધાનું નોટ કરો તો તમને ખ્યાલ આવી જાય કે 10 માણસની ટીમ એવી ઊભી છે કે એને કોઈ ન હરાવી શકે. તમારી પાસે કોણ છે? નવરત્નો વાળો દરબાર છે. એટલે જે કહેવાય દરબાર કહેવાય કે ગમે તે કાસ્ટના કહેવાય, પણ કહેવાનો ભાવ શું છે? નોલેજ છે. જયશંકરનું નોલેજ તો તમે જુઓ યાર. કોણે શું જવાબ આપવા છે બધો એની પાસે ફ્રન્ટમાં ખ્યાલ છે. અને તમારો જે મેન માણસ છે એમને ખ્યાલ નથી કે મારે બજારમાં જઈને શું બોલવું છે. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ.